રહ્યો છે ત્યારે આવા દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કેમ કે આટલું સરસ આયોજન કરવું એની માટે કાવડિયા પણ જોઈએ. સંદીપભાઈ, કાવડિયા પણ જોઈએ ને જ્યારે આ કાવડિયા એટલે કે આ દાન ચીમનભાઈ પાવડની અને 2027ના છાસના દાતાશ્રી તરીકે અશ્વિનભાઈએ તો રિપીટ લખાવ્યું છે નામ. અને બીજા દાતાશ્રીઓને પણ વિનંતી કે જેમને પણ રિપીટ નામ લખાવવું છે એ આપણા ખજાનચીશ્રીને લખાવી શકે છે. જોરદાર તાળીઓ થઈ જાય જ્યારે આ ધીરુ બાબાના પરિવારનું સન્માન થઈ રહ્યું છે ત્યારે ત્યારબાદ કાતરોડી ગામનું ગૌરવ અને આપણા પરિવારનું પણ ગૌરવ એવા પ્રમુખશ્રી જેના સ્વર્ગસ્થ પિતાશ્રી ભીખાભાઈ જીનાભાઈના નામ પર લખાયેલા છે પૈસા, તો હું પ્રમુખશ્રી તેમજ એમના ભાઈ મુકેશભાઈને પણ વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને સન્માન ગ્રહણ કરો. પારુલબેન, પ્રવીણભાઈ, ઓકે. ત્યારબાદ આપણે સન્માનને આગળ વધતા જીતુભાઈ, કૃષ્ણા ડાયમંડ જીતુભાઈ વાવડી વતી અંકિતભાઈ, રાજેશભાઈ અને પ્રવીણભાઈ હાજર છે, તો હું ત્રણેય ભાઈઓને વિનંતી કરીશ કૃષ્ણા ગ્રુપ આપ શ્રી આવો અને આ સન્માનને ગ્રહણ કરો. કૃષ્ણા ડાયમંડ જીતુભાઈ. અને એમનું સન્માન માટે હું અમિતભાઈ અને સંદીપભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે. અમિતભાઈ મીડિયા સેક્રેટરી અને સંદીપભાઈ મંત્રીશ્રી એ વાવડીના કૃષ્ણા ગ્રુપને સન્માનિત કરશે ટ્રોફી અને પુષ્પગુચ્છથી. ત્યારબાદ હું KM કોલડિયા સાહેબના ફેમિલીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે, તૈયાર રહેશે. આપણે એમનું પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે જે સન્માન થઈ રહ્યું છે એ વાવડીના કૃષ્ણા ગ્રુપ એટલે કે જીતુભાઈ વાવડીના પરિવારજનો છે. અને ત્યારબાદ હું ક્રિશાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. ₹25,000 દાતાશ્રી એવા KM કોલડિયા સાહેબ અને એમની દીકરી ક્રિશા સ્ટેજ પર આવશે અને એમનું સન્માન સતીશભાઈ કાતરોડી અને નાનજીભાઈ જીવાપર. KM કોલડિયા સાહેબનું સન્માન થઈ રહ્યું છે, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સતીશભાઈ કાતરોડી, નાનજીભાઈ જીવાપર. નાનજીભાઈની જગ્યાએ મહેશભાઈ આવશે. જીતુભાઈના ભાઈ મહેશભાઈ આવશે સન્માન કરવા માટે. જોરદાર તાળીઓ થઈ જાય KM સાહેબ માટે. સતીશભાઈ સહયોગ લેજો મહેશભાઈનો. ત્યારબાદ પ્રાગજીભાઈ, કેશવભાઈ આપણી વચ્ચે અત્યારે છે નહીં, અમુક કામથી ગામડે છે, જેની પણ આપણે નોંધ લઈએ. એમના વતી કોઈ હોય પ્રાગજીભાઈ, કેશવભાઈ વતી, તો આપ શ્રી સ્ટેજ પાસે આવો અને એમનું સન્માન ગ્રહણ કરો. ત્યારબાદ મુકેશભાઈ જયંતિભાઈ કાતરોડી ને વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને શિલ્પાબેન મુકેશભાઈ કાતરોડી કે આપ સન્માન સ્વીકારો. અને જયંતિ દાદાને પણ વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને આપનું સન્માન સ્વીકારો. હું વિનંતી કરીશ દીપકભાઈ છેલેના અને હિરેનભાઈ આંબાડીને કે આવા પરિવારના રત્ન શગુન ગ્રુપના ઓનરને આપણે સન્માનિત કરીએ. આપણે અત્યારે જે સન્માન કરી રહ્યા છે એવા મુકેશભાઈ જયંતિભાઈ 25,000 દાતાશ્રી શગુન ગ્રુપ તરફથી, જે આવતા વર્ષ માટે પણ ફરીથી 25,000 લખાવે છે, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મુકેશભાઈ જયંતિભાઈ કાતરોડી. અને સાહેબ
મુકેશભાઈ 25,000નો દાતા તો છે જ, સાથે સાથે 1,11,111 ની આ વર્ષની સ્પોન્સરશિપ પણ છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય શગુન ગ્રુપ માટે, અને એકવાર હજી જોરદાર તાળીઓ થઈ જાય કે આવતા વર્ષે પણ આ બંને રકમ ઈ ફરીને રિપીટ કરે છે. 1,11,111 રૂપિયાની સ્પોન્સરશિપ અને 25,000 રૂપિયાનું દાન. તો એકવાર હું તેમ કહું જગ્યા પર ઉભા થઈને જોરદાર તાળીઓ થઈ જાય કે આવા દાતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એકવાર જોરદાર જયંતિ દાદા અને એમના પરિવાર માટે. ત્યારબાદ દીપકભાઈ મનુભાઈ છેલણા પણ આવતા વર્ષ માટે પોતાનું દાનને રિપીટ કરે છે. તો એકવાર દીપકભાઈ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. તેમજ ધીરુભાઈ જીણાભાઈ કાતરોડીના વતી અશોકભાઈ અને નિલેશભાઈ પણ આવતા વર્ષ માટે પોતાનું દાન રિપીટ કરે છે. તો એકવાર ધીરુ બાપાના પરિવાર માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ આપણે અગાવી ભરતભાઈ મનુભાઈ પ્રેમપરાનું આપણે સન્માન કરવું છે. તો ભરતભાઈ મનુભાઈ પ્રેમપરા તેમજ પ્રફુલાબેન ભરતભાઈને હું વિનંતી કરીશ કે આપ શ્રી આવો સ્ટેજ પર અને સન્માનને ગ્રહણ કરો. અને હું સન્માન માટે વિનંતી કરીશ મુકેશભાઈ કોટામુઈ અને બાવચંદભાઈ વાવડીને કે આપ શ્રી ભરતભાઈનું સન્માન કરો. મહેશભાઈ વાવડીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને સન્માનિત કરશે ભરતભાઈ પ્રેમપરાને. એકવાર પ્રફુલાબેન ભરતભાઈ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આપણા પૂર્વ પ્રમુખ શ્રી જોરદાર તાળીઓ થઈ જાય ભરતભાઈ માટે. ત્યારબાદ ચંદ્રકાંતભાઈ વલ્લભભાઈ વાવડી જે અંકલેશ્વર સ્થિત છે. તો એમના કોઈ પ્રતિનિધિ હોય તો એમને પણ વિનંતી કરું છું કે આપ શ્રી આવો અને એમના વતી સન્માન સ્વીકારો. ત્યારબાદ સ્વર્ગસ્થ ભીખાભાઈ જીણાભાઈ કાતરોડી વતી એમના પુત્ર એવા આપણા પરિવારના અધ્યક્ષ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભીખાભાઈ અને એમના ભાઈ શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને સન્માનને સ્વીકારો. એમના સન્માન માટે હું વિનંતી કરીશ દિનેશભાઈ છેલના ડીસી અને સતીશભાઈ મહામંત્રી શ્રી. એમના વતી હું એમના ધર્મપત્ની પારુલબેન પ્રવીણભાઈ અને ઉષાબેન મુકેશભાઈને પણ વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને આ સન્માનને સ્વીકારો. ચંદુભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી એમનું સન્માન કરો. જોરદાર તાળીઓ થઈ જાય આપણા પ્રમુખશ્રી માટે. જ્યારે પ્રમુખશ્રી આવી વિઝનરી સાથે પરિવારની આગેવાની લેતા હોય ત્યારે એમના ઘરેથી પણ એટલો સહયોગ હોય ત્યારે જઈને એવડી મોટી આગેવાની લેવાય. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પારુલબેન પ્રવીણભાઈ માટે અને ઉષાબેન મુકેશભાઈ માટે. ત્યારબાદ આજના 11મા સ્નેહ મિલન સમારોહ સમસ્ત કોલડિયા પરિવાર સુરતના સ્પોન્સર એવા શગુન ગ્રુપના પરિવાર શ્રી જયંતિ દાદાનો પરિવાર મુકેશભાઈ, દિલીપભાઈ અને રાજુભાઈનો વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ પર આવો. જેમણે આ સ્નેહ મિલન પેટે 1,11,111 ની સ્પોન્સરશિપ આવી છે તો આપણે એમને સન્માનિત કરવા છે. તો સહપરિવાર હું વિનંતી કરીશ કે 3 ભાઈઓ અને દાદા અને એમનો પૂરો પરિવાર 3 ભાઈઓના પત્નીઓ પણ હાજર હોય તો આપ શ્રી આવો અને આ સન્માનને સ્વીકારો. શગુન ગ્રુપ શગુન ગ્રુપ જંતે બાપા તથા એમનો પરિવાર 3 ભાઈઓ મુકેશભાઈ, રાજેશભાઈ અને દિલીપભાઈ, હું વિનંતી કરીશ કે
તેઓ આવશે, આપણે એમને સન્માનવા છે. તો આવા મોટા દાતાશ્રીનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય તો આપણે સૌ એમાં ભાગ લઈશું. અને હું દીપકભાઈ અને પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આપણા સ્પોન્સરશ્રીનું સન્માન કરે. ઘણી વખત એવું સહપરિવાર છે- વિનંતી કરું છું કે શગુન ગ્રુપનું સહપરિવાર સ્ટેજ પર આવે. દિલીપભાઈ, રાજુભાઈના પત્ની પણ અને મુકેશભાઈના પત્ની પણ, અને બા જો હાજર હોય તો એ પણ આવે. એક વસ્તુ હું કહી શકું છું કે જ્યારે કોઈ ઉદ્યોગપતિ આગળ વધતા હોય તો મેં આ સગુન ગ્રુપ સાથે એમ કહીએ તો છેલ્લા 10 વર્ષથી જોડાયેલા છીએ. એમની જે કામ કરવાની પદ્ધતિ છે, જે અત્યારે અહીંયા બેનર છે ને એમાં જુઓ ને તો તમે અલગ અલગ કંપની, અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. બધી જગ્યાએ મેં એક ઓબ્ઝર્વેશન એ છે કે એમણે હંમેશા એમની આજુબાજુ જે નવયુવાનો છે એને પ્રમોટ કર્યા છે. ઉદ્યોગ સાહસિક તરીકે, એન્ટરપ્રિનર તરીકે એમને એક તક આપી છે. અને એ રીતે એમણે અલગ અલગ ક્ષેત્રોમાં જે કહીએ કે ટેક્સટાઇલ છે, રિયલ એસ્ટેટ છે, ફૂડ છે, આ દરેક અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં એ યુવાનોને આગળ લાવી પાર્ટનરશિપ આપી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે. શગુન ગ્રુપની હું બીજી વાત કરું તો શગુનની શરૂઆત છે ને નવેમ્બર 2016માં કરવામાં આવી હતી. અને આજે એક નાનકડી એવી શરૂઆત આજે વિશાળ રૂપમાં ઉપસ્થિત છે આપણી વચ્ચે. નાની એવી દુકાનથી શરૂઆત કરી, આજે એને ટેક્સટાઇલનો વેપાર તો છે જ, ટેક્સટાઇલની અંદર અલગ અલગ કંપનીઓ તો છે જ, પણ સાથે સાથે એને રિયલ એસેટ્સમાં પણ જે નાના પરિવારોના ઘરના જે સ્વપ્ન છે એને સાકાર કરવાનું કામ કરી રહ્યા છે. અથાગ મહેનતથી ત્રણેય ભાઈઓના સાથથી આ પરિણામ એને હાસિલ કર્યું છે શગુન ગ્રુપનું. ટેક્સટાઇલમાં અને બિઝનેસમાં પરિવારના કોઈ પણ વ્યક્તિ માટે શગુન ગ્રુપના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. જે હમણાં સતીશભાઈએ વાત કરી કે પરિવારના દરેક યુવાનોને સપોર્ટ કરે અને એના બિઝનેસમાં આગળ વધવાની કેમ તક છે એની જાણકારી આપવા માટે સદૈવ ત્રણેય ભાઈઓ હાજર હોય છે. દિલીપભાઈ, મુકેશભાઈ અને રાજેશભાઈ. ડિજિટલમાં અમિતભાઈ એવું કહેવામાં આવે, ડિજિટલ મશીન જ્યારે આજથી 2016થી જ્યારે આવ્યા ને ત્યારે માર્કેટમાં જે ગ્રુપ હતા, આમ કહીએ તો ઉધના ગ્રુપ, ઉધના બાજુ બહુ બધા ડિજિટલ મશીન ચાલે. અને જો કોઈ ડિજિટલ મશીન ચલાવતો હોય તો એમ જ કહે કે કાતરોડી ગામનો હશે. અને આ છાપ હતી કે કાતરોડી ગામ અને એ મશીન હશે ને તો શગુન ગ્રુપના હશે. અને આ મારો પર્સનલ અનુભવ છે કે કાતરોડી ગામમાંથી એવા ઘણા બધા લોકોને, એમણે ઘણા બધા યુવાનોને આ ધંધામાં આગળ વધાર્યા છે, આર્થિક રીતે સહાય કરીને, મોરલ સપોર્ટ કરીને. તો આવા ઉદ્યોગ સાહસીઓને આપણે તાળીઓના ગડગડાટથી ઊભા થઈને એક વખત વધારવા જોઈએ, કેમ કે ખાલી પૈસા આપવા મહત્વના નથી, પણ એની સાથે જે સપોર્ટ કરી રહ્યા છે તો એક વખત હું એમ કહીશ કે આપણે બધા એક વખત ઊભા થઈને શગુન ગ્રુપને, ત્રણેય ભાઈઓ અને જયંતિ દાદાને આપણે વધારીએ. કેમ કે ઠાકોરજીની કૃપા તો વરસતી હોય, પણ એ વરસીને લોકો સુધી આપવી એ મહત્વની છે. તો શગુન ગ્રુપ આવી રીતે હંમેશા તમારા ઉપર ઠાકોરજીના ચારે હાથ રહે અને તમે પરિવાર સાથે આવી રીતે સદૈવ ઊભા રહો અને પરિવારને આગળ વધવા માટે સપોર્ટ કરો. અને હું વિનંતી કરીશ આપણા ટેકનિકલ ટીમને કે શગુનનો એક વિડીયો આપણી સ્ક્રીન પર લગાવે, જેથી કરીને આપણા પરિવારને જાણકારી મળે કે શગુન ગ્રુપ શું કરી રહ્યું છે. શગુન ટેક્સટાઇલમાં ડિજિટલ મશીનથી લઈને રેડીમેડ ગાર્મેન્ટની ઇન હાઉસ કામ કરે છે. શગુન સુરત, અમદાવાદ, મુંબઈ, દિલ્હી, પંજાબ, બેંગ્લોર, કોલકાતા આ બધી જ જગ્યાએ એમની ઓફિસ છે. અને આપ શ્રી જે સ્ક્રીન પર નિહાળો છે શગુનના અલગ અલગ બિઝનેસ છે. તો શગુન ગ્રુપ વતી હું તમને કહું છું કે કોઈ પણ પરિવારના સદસ્યને અંતર્ગત બિઝનેસમાં માર્ગદર્શન જોતું હોય તો શગુન ગ્રુપના દરવાજા કાયમ માટે ખુલ્લા છે એવી મને દિલીપભાઈએ રિક્વેસ્ટ કરી છે કે આપ ગમે ત્યારે અનાઉન્સ કરી શકો છો, આપણે માર્ગદર્શન આપશું. જ્યાં સુધી જમવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી જમવા માટે કોઈ નહીં જાય. વ્યવસ્થામાં સહયોગ કરજો. દરેક લોકોને પાછળથી ત્યાં ઊભા છે એ તમને કહેશે, બોલાવે ત્યારે જ જમવા માટે જશે.
પાછળ જે ઊભા છે એ બધા પોતાનું સ્થાન લેશે, બેસશે. હજી આપણો કાર્યક્રમ ચાલુ છે અને હજી સમય છે. આપશ્રીને શગુન ગ્રુપના કોઈ પણ પ્રોજેક્ટમાં તમારે બુકિંગ કરાવવું હોય તો શગુન ગ્રુપમાં ખાલી જઈને એટલું કહો કે હું કોલડિયા છું, તો તમારું બધું જ કામ થઈ જશે. પાછળ જે ભાઈઓ બેઠા છે રસ્તામાં છે એ લોકો પોતાનું સ્થાન લેશે. જમવા માટે જ્યારે બોલાવવામાં આવે ત્યારે જ જશે. ખૂબ ખૂબ આભાર શગુન ગ્રુપ. એવા જ પાછળ હું બીજી વાત કરીશ સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટની, જે પાછળ એક સ્ટોલ છે. આપણા જ પરિવારના પૂર્વ કારોબારી સભ્ય ઉમેશભાઈ લાઠી, એમના પુત્ર પુંજન કોલડિયાનો પાછળ સ્ટોલ છે સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં એમની પોતાની 2 બ્રાન્ચ છે. એક સુદામા ચોક એબીસી મોલમાં, જેમાં એ લોકો યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની વિદેશ જવા માટે ત્યાં ક્લાસીસ ચલાવે છે. ત્યાં તમને પ્રિપેરેશન કરાવડાવે છે અને એ લોકો મોકલે પણ છે. સાથે સાથે એમની બીજી બ્રાન્ચ અબ્રામા રોડ શાંતિનિકેતન ફ્લોરામાં છે, જેમાં એ લોકો આઈટી કોર્સ કરાવડાવે છે. તો આજે ઉમેશભાઈના પુત્ર પૂજન કોલડિયાએ રિક્વેસ્ટ કરે છે પરિવારના દરેક ભાઈઓ બહેનોને કે જે લોકોએ ધોરણ 12 સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા દરેક પરિવારના વડીલો, યુવાનોને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ એ લોકો ફ્રીમાં કરાવડાવશે. તો પાછળ સ્ટોલ છે. તેમજ પરિવારના બાળકો અથવા તો બાળકીઓ જે લોકો વિદેશ ભણવા જવા માટે અથવા તો બિઝનેસ કરવા માટેની રુચિ ધરાવતા હોય તો પાછળ સ્ટોલ લાગેલો છે, તમને પૂરતું માર્ગદર્શન આપશે. અને એમની પણ એક ભાવના છે, એમના પાર્ટનરોની પણ ભાવના છે કે કોલડિયા પરિવાર માટે એ લોકો સદૈવ સહાય કરશે. તો તમે ત્યાં જઈને પણ ખાલી કોલડિયા છે તો તમને જે કાંઈ પણ ડિસ્કાઉન્ટ થતું હશે કરી આપશે. તો આજ જ પાછળ જે લોકો સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં ઇન્ટરેસ્ટેડ હોય, ઉંમરની કોઈ મર્યાદા નથી, જેને ખાલી માત્ર 12 ભણેલા હોવા જોઈએ, તો એ પાછળ આજે જેટલું રજીસ્ટ્રેશન કરાવશે એને ફ્રી ઓફ કોસ્ટમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ આપશે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પૂજન ઉમેશભાઈ કોલડિયા માટે અને સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટ માટે. ત્યારબાદ આવતા વર્ષના દાતાઓને હું ફરીને રિપીટ કરીશ કે 25,000 રૂપિયા મુકેશભાઈ જયંતિભાઈ કાતરોડીના. જોરદાર તાળીઓ વરસતી રહેશે. આ 2027નું દાન છે. 1,11,111 રૂપિયાની પાછી શગુન ગ્રુપ સ્પોન્સરશિપને રિપીટ કરે છે. 25,000 રૂપિયા દીપકભાઈ છેલના પૂર્વ પ્રમુખના છે. ભાઈ તાળીઓ વરસતી રહે. આવતા વર્ષ માટેના આ લોકો દાતાઓ છે. 25,000 રૂપિયા ધીરુભાઈ ઝીણાભાઈ, તેમના પુત્ર અશોકભાઈ અને મુકેશભાઈ વતી છે. 25,000 રૂપિયા સ્વર્ગવાસ ભીખાભાઈ ઝીણાભાઈ, તેમના પ્રવીણભાઈ અને મુકેશભાઈ વતી છે. 11,111 રૂપિયા પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ ભીખાભાઈ વાવડી રિપીટ કરે છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આવતા સ્નેહ મિલનના દાતાશ્રીઓ માટે. અને જેમને પણ કોઈને આવતા વર્ષ માટે દાન લખાવવાની ઈચ્છા હોય તો અહીંયા અમને ચિઠ્ઠીમાં નામ, મોબાઈલ નંબર લખાવીને મોકલી શકે છે. તો મન મૂકીને વરસી જા, ઝાપટા અમને નહીં ફાવે, અમે તો હેલીના માણા, માવઠા અમને નહીં ફાવે. જ્યારે આવા આપણા દાતાશ્રીઓ વરસાવતા હોય તો આપણી તાળીઓ કેમ પાછી પડે? જેમ કોલડિયા પરિવાર કંઈક નવી સિદ્ધિઓ, નવું કામ કરવા માટે જાણીતું છે, એમ કેટલા લોકોને ખ્યાલ હશે, કેટલા લોકોને ખ્યાલ નહીં હોય, કેટલીક માતાઓને ખ્યાલ હશે કે ગયા વર્ષે યાની કે 2025માં કોલડિયા પરિવારે કોલડિયા પ્રીમિયમ લીગનું એક આયોજન કરેલું, કેપીએલ. તો હું પહેલા એનો એક વિડીયો આપણી સ્ક્રીન પર રજૂ કરીશ. વિડીયો પછી લેવો છે તો એના જે પ્રતિનિધિત્વ જે છે મારી સાથે ગોપાલભાઈ અને સ્નેહલભાઈ, જે કેપીએલ વિશે આપણને પહેલા થોડીક એક જાણકારી આપશે અને પછી આપણે એનો વિડીયો જોઈએ કે પરિવારે ગયા વર્ષે કેપીએલમાં શું શું કર્યું અને એના શું શું ફાયદા થયા, તેમનું ભાઈશ્રી આપણને જાણ દેશે. ગયા વર્ષે આપણે કેપીએલ 2025 જેમનું ખૂબ સરસ આયોજન કર્યું. કેપીએલ 2025ની અંદર
શરૂઆત હતી. કેપીએલ શા માટે? કેપીએલ એક ક્રિકેટ ટુર્નામેન્ટ. એક ક્રિકેટ ટુર્નામેન્ટ કરવા પાછળનો મુખ્ય ધ્યેય એ હતો કે પરિવારના જેટલા આપણા યુવાનો છે એ યુવાનો એકબીજાના સંપર્કમાં આવે. ક્રિકેટ એ શોખનો વિષય છે, તો એકબીજા સંપર્કમાં આવે. દરેક ગામના આપણા ટોટલ 50 થી 52 ગામમાં પરિવાર ફેલાયેલો છે, તો આ 50 ગામના યુવાનો કઈ રીતે જોડાય એમના માટે આપણે કેપીએલનું આયોજન કર્યું હતું. તો એમની અંદર દરેક ગામમાંથી ઉત્સાહભેર દરેક યુવાનોએ ભાગ લીધો અને ખૂબ સરસ મજા આવી. તો ગઈ જે કેપીએલ હતી એના કરતાં પણ વધુ સારી આપણે કેપીએલ 2026નું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો એમની પણ તારીખ જાહેર થઈ ગઈ છે. 26, 27 ને 28 એપ્રિલ મહિનાની અંદર આપણે એ કેપીએલનું આયોજન કર્યું છે. સાથે એ કેપીએલની અંદર અલગ અલગ સ્પોન્સરશિપ છે. તો જે પણ લોકોને કોઈને સ્પોન્સરશિપ લેવી હોય ક્રિકેટની તો એ પણ લઈ શકે છે. જેમની આગામી માહિતી છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા છે એ રજૂ કરવામાં આવશે. કેપીએલની અંદર મેન અલગ અલગ 8 થી 10 ટીમનો સમાવેશ કરવામાં આવે છે. તો એ 10 ટીમની સ્પોન્સરશિપ એ પણ જો કોઈને પોતાની ટીમ છે એ રમાડવી હોય તો એ પણ સ્પોન્સરશિપ લઈ શકે છે. થેન્ક યુ. અને આપણે જોઈએ સ્ક્રીન પર ગયા વર્ષની કેપીએલની એક હાઇલાઇટ્સ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું. જેટલી એનર્જી સ્ક્રીનમાં દેખાણી ને એટલી જ 2.0 માં એનર્જી દેખાવાની છે આ વખતે સાહેબ. અને કહેતા એટલો આનંદ થાય છે કે ટાઇટલ સ્પોન્સર ડન અત્યારે જ શગુન ગ્રુપ. વાહ. 8 ટીમ રમાવાની છે, એમાંથી 5 ટીમ ડન થઈ ગઈ. તો હવે તમારી પાસે તક છે સ્પોન્સરશિપ લેવાની. બેનિફિટ કહી દઉં તમને, સ્પોન્સરશિપ તમે આપો છો વિકેટ 4-6 ની, ત્યાં તમારું બ્રાન્ડિંગ થવાનું છે. અમે તમને પ્રમોટ કરવાના છીએ. અને બીજી વાત એ કે તમે કોઈ પણ સ્પોન્સરશિપ લેશો
તો તમારી ઓફિસની અથવા તમારી કોઈ પણ પ્રોડક્ટની રીલ્સ બનશે અને આપણા પરિવારના પેજ અથવા કેપીએલના જે પેજ છે, આપણા પરિવારના ગ્રુપો છે, એમાં તમારું બ્રાન્ડિંગ થવાનું છે. જો તમે કોઈ નાનો બિઝનેસ, કોઈ સ્ટાર્ટઅપ છે અથવા પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે તો એની તક તમને મળવાની છે. આ થઈ ગઈ બધી વાત બ્રાન્ડિંગ પ્રમોટ કરવાની. હવે કેપીએલમાં આવવા માટે હું તમને આમંત્રણ આપું છું. આવશો તો ફાયદો તમને એટલો કરાવવો છે કે તમારું બોન્ડિંગ વધશે. બોન્ડિંગ વધશે તો તમારો બિઝનેસ વધશે. તો જેટલા લોકો આવો છો બધાએ પોતાના બિઝનેસ કાર્ડ સાથે લઈને આવવાના છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડેટ ગ્રેપ કરી લ્યો. 4 દિવસની ટુર્નામેન્ટ છે, આવવાનું છે અને સ્પોન્સરશિપના લિસ્ટ જોઈ લ્યો. તમને એવું છે કે અમારે બ્રાન્ડિંગ કરવું છે, પરિવારમાં અમારે અમારો બિઝનેસ પહોંચાડવો છે, તો કેપીએલ એક માધ્યમ છે તમારા બિઝનેસ પ્રમોટ કરવા માટે. અને યુવાનોને આગળ આવવાની જરૂર છે. તો આ તારીખ જોઈ લ્યો, ટાઈમ જોઈ લ્યો, પ્લેસ જોઈ લ્યો. આવવાનું છે કેપીએલ વતી. હું આપ સૌ પરિવારજનોને, માતા બહેનો અને દીકરીઓ અને મારા જેવા યુવાનોને હું હાર્દિક આમંત્રણ આપું છું. થેન્ક યુ સો મચ. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કેપીએલની ટીમ વતી ગોપાલભાઈ અને સ્નેહલભાઈ અને એમના સ્પોન્સર શગુન ગ્રુપ માટે કે જેણે આવી સરસ મજાની કેપીએલનું આયોજન કર્યું છે. ત્યારબાદ આગામી સ્નેહ મિલનના 2027ના દાતાશ્રીઓના નામ હું સ્વર્ગસ્થ રેખાબેન કેશવભાઈ જીવાપર 11,111 રૂપિયા. જોરદાર તાળીઓ થવી જોઈએ. 11,111 રૂપિયા જસમતભાઈ કરશનભાઈ કાતરોડી, 11,111 રૂપિયા શરદભાઈ નનુભાઈ કાતરોડી. આ દરેક દાતાશ્રીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હલો. ધીરુભાઈ ઉકાભાઈ વિરડી આપણા કોલડિયા પરિવારની દીકરી છે, જેમણે 2500 રૂપિયા આપ્યા છે. પરિવારની દીકરી છે અને હાલ કૃપાલીબેન નિકુંજભાઈ રીબડિયા સરસઈ ગામે એ સાસરે છે, તો પરિવાર એમની નોંધ લે છે. ત્યારબાદ આપણા જ પરિવારની દીકરી એવી હયાતી ચંદ્રેશભાઈ દાધિયાને હું વિનંતી કરીશ કે પોતાની કાલી ગેલી ભાષામાં આપને સાથે વાતચીત કરશે. હયાતી છે કઈ નહીં. તો એમના પછી માહિર સંજયભાઈની એક સ્પીચ છે, એ હાજર હોય તો એ આવી જાય બંનેમાંથી. 3 વર્ષની છે હયાતી ચંદ્રેશભાઈ. આવે છે માહિર આવે છે આપણી કઈ વાંધો નહીં, ચલો. બાળકો આજે શરૂઆત કરે છે એની કાલી ગેલી ભાષામાં આજે સ્ટેજ પર આવીને, તો તમે વિચારો કે એનો કેટલો આત્મવિશ્વાસ વધશે, એ કેટલો એનો ડર દૂર થાય. રાષ્ટ્રગીત ઓકે. માહિર છે એ આપણે શ્લોક રજૂ કરશે અને રાષ્ટ્રગીત પણ રજૂ કરશે. જોઈએ આપણે 3:30. ઓકે, રાષ્ટ્રગીત નહીં માહિર, ખાલી તો શ્લોક છે એ જ બોલશે, બરાબર છે? ચાલ આગળ વઈ જા. મારું નામ માહિર સંજયભાઈ કોરિયા છે. માહિર સંજયભાઈ કોરિયા છે. હવે ગાયત્રી મંત્ર જોરથી બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ પ્રચોદયાत्. સંગતે શિવધનમ પુરવાડકમેવ અંતના ઉતા કરાગ્ને બસી લક્ષ્મી કરમૂલે સરસ્વતી કાનડે ગોવિંદ ભડે કરદેશ. અને હવે પેલું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જોરદાર તાળીઓ થવી જોઈએ આ બાળક માટે. હરે બ્રહ્મપર ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુરુદેવ ભવ ગુરુદેવ સમાન સાણુ અસાઢ દેવો ભવ
ખૂબ સરસ. આ બાળક માટે જોરદાર એકવાર તાળી માહિર થવી જોઈએ. સંજયભાઈ અને એ બાળક માટે હું વિનંતી કરીશ સતીશભાઈને કે એક બુક આપીને એ બાળકના હોસલાને વધારે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતો વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાनं ધર્મસ્ય તદાત્માनं સૃજામય પરિત્રાણે સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃત ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. જોરદાર તાળીઓ થઈ જાય આ બાળકી માટે. ત્યારબાદ એમને પણ મંત્રીશ્રી એક બુક આપીને એનો હોસલાને વધારે. ત્યારબાદ હીરવા સાગરભાઈ કાતરોડી કવિતા રજૂ કરશે. તમે વિચારો કે બાળકો આવડી નાની ઉંમરમાં એટલું બધું બોલે છે, તો જેમ હમણાં સાહેબે વર્ણવ્યું, આપણા અતિથિ વિશેષે વર્ણવ્યું કે બાળકોને મોબાઈલ ના દેવો જોઈએ, તો વિચારો કે એના માતાએ અને પિતાએ કેટલો સમય આમાં ઇન્વેસ્ટ કર્યો છે. નાના પ્રભુ તો નાના છે, દુનિયા ભરના રાજા છે, આભે ચડીને ઊભા છે, સાગર જલમાં સૂતા છે, યમુના કિનારે બેઠા છે, મીઠી બંસી બજાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ મંત્રીશ્રી બુક આપીને એનો હોસલો વધારે. ત્યારબાદ કાર્યક્રમનો આગળનો દોર વધારવા માટે હું આપણા પરિવારના મહામંત્રી શ્રી અને મારા ભાઈ શ્રી એવા સતીશભાઈ દામજીભાઈ કાતરોડીને વિનંતી કરીશ કે આવો અને બે શબ્દ પરિવાર માટે આપ જણાવો. તો ભાઈ શ્રી સતીશભાઈ દામજીભાઈ કાતરોડી. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવશું. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે પરિવારની શરૂઆતથી લઈને અત્યાર સુધી જેનો સિંહ જેવો ફાળો છે, અને અમે આજ જે કંઈ પણ બોલી રહ્યા છે તો અમારી ટ્રેનિંગમાં પણ સતીશભાઈનો બહુ મોટો ફાળો છે. તો એકવાર સતીશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ શીખવાડ્યું હતું એ બધું પાકા પાયે જઈ રહ્યું છે, એટલે બાળકો છોકરાઓ ભાઈઓ બધા શીખી રહ્યા છે દાદા. એટલે ખૂબ ખૂબ આભાર. તમે મને ખરેખર સમય આપ્યો એની માટે ખૂબ ખૂબ આભાર. કેમ કે જગ્યા તો લઈ લીધી આ ત્રણે, ખરેખર એ જગ્યા લીધી નથી પણ દીધી છે. હું સૌ પ્રથમ મંચસ્થ સર્વે મહાનુભાવો, પરિવારના વડીલો, માતાઓ, ભૂલકાઓ સર્વેનું સ્વાગત કરું છું. ચોપડી હમણાં આપો નહીં હતી, ચલો જય જય રે. તો કોલડિયા સમસ્ત કોલડિયા પરિવાર સુરતના 11મા વર્ષમાં આ સ્નેહ મિલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને બધા મહાનુભાવોએ, પરિવારના દીકરાઓએ, પરિવારના ઉદ્યોગપતિઓએ જે અહીંયા યોગદાન આપ્યું છે, જે યુવાઓએ યોગદાન આપ્યું છે, એ જ્યારે યાદ કરીએ છીએ ત્યારે 2014માં જ્યારે એમ કહીએ ને તો મગનભાઈ કોલડિયા પટેલ સ્વીટ નામથી એક દુકાન ચલાવતા ને ત્યારે બધા ભેગા જતા. ત્યારે કાતરોડી ગામ માટે હું કંઈક બધા ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો અને ત્યારે મને ફોન આવ્યો હતો કે તમે કોલડિયા પરિવાર માટે આવો સાહેબ. ત્યારે ગયા ને એ મિટિંગની શરૂઆત થઈને ત્યારબાદ આજે એમ કહીએ કે 42 ગામમાં કોલડિયા પરિવાર છે એ સુરતમાં વસી રહ્યો છે. અને જે મને આવવાના ત્રણેય બાળકો અહીંયા આવ્યા ઉપર સ્ટેજ ઉપર, ત્યારે કેટલા લોકોને એના શ્લોકમાં કે એની જે વાણી હતી એમાં ભૂલ દેખાણી, કોઈ ઉચ્ચારણમાં કે એમાં ભૂલ હતી, કેટલા લોકોને એવું દેખાણું? કેમ હશે તો ખરી ને ભૂલ? ક્યાંક તો એ બાળકો જે બોલ્યા હશે એના ઉચ્ચારણમાં કોઈ શબ્દોમાં સાહેબ દાદા પ્રમુખશ્રી કંઈક તો ભૂલ હશે ને. પણ છતાં તમે જોઈ કોઈ ભૂલ? આમાંથી કોઈ પણ વ્યક્તિ હાથ ઊંચો કરીને ન કીધું કે મને ભૂલ દેખાણી. કેમ? કારણ કે એ બાળકને આપણે સ્વીકારી લીધું હતું કે એ બાળક છે એ ભૂલ કરશે, એ બાળક છે એ ભૂલ કરશે. તો અમે પણ અહીંયા જે યુવાઓ આવી રહ્યા છે, જે પરિવારમાં કામ કરી રહ્યા છે, એમના પણ થી પણ કંઈક ને કંઈક ભૂલ થતી રહેતી હશે. સાહેબે વાત કરી હતી કે નિસ્વાર્થ ભાવે, સાહેબ હું તો કહું આમાં નિસ્વાર્થ કંઈ છે જ નહીં, મારો તો પૂરેપૂરો સ્વાર્થ છે. જ્યારે હું પરિવારમાં યોગદાન આપી રહ્યો છું ને મારા સમયનું, તો એ મારો પૂરેપૂરો સ્વાર્થ છે. કેમ કે એ યોગદાનથી મને મળી રહ્યો છે એવો પરિવાર કે જ્યાં હું મારા ધંધાના વિકાસ માટેની વાત કરી શકું છું, મારા વ્યક્તિત્વના વિકાસ માટેની વાત કરી રહ્યો છું. જ્યારે આજે 2250-3000 માણસો વચ્ચે હું આ રીતે બે ધડક વાત કરી શકું તો એ મને પરિવારે જ આપ્યું છે. 2014-15માં જ્યારે મને સાંભળવો અથવા બોલવો પડતો હતો ને ત્યારે મને પગ ધ્રુજતા હતા. આ લિટરલી આની પાછળ હું ઊભો રહેતો
અને મારે હજી યાદ છે કે મારા પગ ધ્રુજતા હતા અને આજે હું અત્યારે તમારી સામે બોલી રહ્યો છું. એ પણ કોઈ પણ કાગળ વગર તો એ પરિવારે આપ્યું છે. તો હું એમ નથી કહેતો કે હું નિસ્વાર્થ ભાવે, પણ હા, પરિવાર એટલો સક્ષમ છે ને એટલો સપોર્ટિવ છે કે તમે ખાલી એક ડગલું આગળ વધશો તો તમને 500 ડગલા 1000 ડગલા સુધીનો સપોર્ટ આપશે. પણ શરત એક જ છે કે જે બાળકની ભૂલ નહોતી જોઈને એમાં અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ભૂલ જોવાની નથી. કેમ કે ભૂલ જોશો તો તમને કોઈ એની સારી વસ્તુ ક્યારેય નહીં દેખાય. આજે એ બાળકો કાલી ગેલી ભાષામાં જે રીતે વાત કરી ગયા, જે રીતે શ્લોક બોલી ગયા, એ રીતે અહીંયાથી ઘણી બધી વસ્તુ એવી થઈ રહી છે જે કામ પરિવાર માટે કરી રહ્યા છીએ. જે આંબો અત્યારે વાવ્યો તો 11 વર્ષ પહેલાં, એમાં ધીમે ધીમે અત્યારે મોર છે અને એની કેરી આવશે ને એ કેરી જ્યારે ચાખશું ને ખાશું ને એ અત્યારે જ્યારે અમે જોઈએ કે તેજસ્વી તારલાઓ કોઈ નોટરી બની ગયા છે, કોઈ જીપીએસસીમાં ઓફિસર બની ગયા છે, ક્યારે આ જે કેવલ અત્યારે સ્પેશિયલ ફોર્સમાં છે, તો એ મોર જ છે હજી ખાલી, એ કેરી પણ નથી. જો આ કોલડિયા પરિવારને તમારા યુવાઓ દ્વારા બહેનોને પણ વિનંતી કરું છું કે જે અત્યારે આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ, હું અનિવાર્ય સંજોગોને કારણે પારિવારિક કારણે હું આ વખતે સ્નેહ મિલનના કાર્યમાં થોડોક લેટ હતો. હું આજે સવારે આવ્યો, સાહેબને કીધું સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, ત્યારે સૌથી પહેલું સાહેબ મેં શું કીધું, સાહેબ સાંસ્કૃતિક કાર્યક્રમ કેમ નથી? કેમ કે સમસ્ત કોલડિયા પરિવાર સુરત જે ભેગું થઈ રહ્યું છે 11 વર્ષથી, શું કામ થાય છે? બાળકોને આ સ્ટેજ આપવા માટે. અને આજે એ કાર્યક્રમ નહોતો. તો તમે જે પણ નાના મોટા પ્રોબ્લેમ હોય, 450-500 કિલોમીટરથી અહીંયા વસવાટ કર્યો છે, તો એટલા નાના પ્રોબ્લેમ સોલ્વ કરીને તમારા બાળક માટે ના આવી શકો? કે જે આવતી વખતે અહીંયા આવીને અમિતભાઈની જેમ એક ઉદ્યોગપતિ બની શકે, સ્નેહલની જેમ એક એન્કર બની શકે. જે કેપીએલનું આયોજન થયું એમાં કેટલા બધા યુવાઓ ભેગા થયા હતા, કેટલા બધા લોકો ત્યાં ભેગા થયા હતા. એમાં એમ કહીએ તો 14 વર્ષનો એક છોકરોથી લઈને મારી જેવા 42-45 વર્ષના ક્રિકેટરો હતા જે શારીરિક અને માનસિક રીતે બે રીતે એકત્રિત થયા. તો તમે કોલડિયા પરિવારમાં આગળ આવો, તમારામાં જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ રજૂ કરો. મેં પહેલાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું કે કદાચ એવું થાય કે તમે કોઈ વસ્તુ એવી રજૂ કરો કે જે કારોબારી અત્યારે હા ન પાડે, અત્યારે એનો સમય ન હોય, પણ ભવિષ્યમાં એનો સમય આવે. તમારે ધીરજ રાખવી પડશે, તમારે સાથે રહેવું પડશે. એવું નહીં થાય કે હું એક વસ્તુ કહું ને પછી પાછો પગ લઈને અરે યાર કોલડિયા પરિવારમાં એ તો હું હવે પ્રમુખ કંઈ કહેવા માનતા નથી, ઓલા દીપકભાઈ તો એનું જ કીધા રાખે. જો દીપકભાઈ પ્રમુખશ્રી કે બીજા આગેવાનો પોતાનું જ કીધા રાખતા હોય તો અત્યારે આ 11 વર્ષથી અહીંયા બેઠા ન હોય. એટલા આપણે ગાંડા તો નથી. યસ ઓર નો? હલો, હા કે ના? ડાયા છીએ ને આપણે, અને કોલડિયા બધા ડાયા જ હોય. હા પાડો, હા પાડો. તો મારા આ 11 વર્ષના અનુભવને આ ટીમના જે અથાગ પ્રયત્નો છે કે કોલડિયા પરિવારને આપણે ગુજરાતના, એમ કે ગુજરાત, દેશ, વિશ્વના નામ આપણે લાવવું છે, તો એની માટે અમુક મહેનત કરવી પડશે, અમુક કાર્ય કરવા પડશે, અમુક નવી વિચારસરણી લાવવી પડશે. જે લાવવા માટે યુવાનોને અને બહેનોને આગળ આવવું પડશે, કામ કરવું પડશે. કામ કર્યા વગર કોઈ વસ્તુ નહીં થાય. કામ કરવું પડશે અને કામમાં ભૂલ પણ થશે, ભૂલ પણ સ્વીકાર છે. અને આપણી સાથે આવા સરસ આપણા ઉદ્યોગ સાહસિકો, આપણા પરિવારના જ સ્નેહીજનો છે કે જે આપણને આર્થિક રીતે સપોર્ટ કરીને આગળ વધારી રહ્યા છે. તો એવો સપોર્ટનો સારો ઉપયોગ કરી અને પરિવાર દેશ અને રાજ્ય માટે કંઈક, દુનિયા માટે કંઈક કરી છૂટે, એની માટે હું આહવાન કરું છું આપણા યુવા મિત્રોને કે પરિવાર ભાવનાથી તમે આગળ આવો અને તમે જે પોટેન્શિયલ, તમને જે લાગે છે કે તમારામાં જે આવડત છે એ આવડત અહીંયા રજૂ કરો. અને કારોબારી અને આ પ્રમુખશ્રી અને બધા થઈને જે આપણે કામ કરશું, હું એવું વિચારું છું કે આવતા વર્ષે સાહેબ આપણે બધા બેસીએ અને અહીંયા નવી ટીમ ઊભી થાય. બધી જ ટીમ નવી હોય. કેટલા લોકો આ ટીમમાં ભાગ બનવા ઈચ્છે છે આવતા વર્ષની 2027ની ટીમ માટે? છે ને? એ નહીં છે. કેટલા લોકો 2027માં ભાગ લેવા ઈચ્છે છે સ્નેહ મિલનમાં? બહેનોમાં હાથ ઊંચો કરશો કોઈ? પછી થશે કેવું ખબર છે? જ્યારે 2014માં મને હજી એ ઘટના યાદ છે અશોકભાઈ, કે તમારા એક મિત્રશ્રી આપણને કીધું હતું કે પરિવારના સ્નેહ મિલન તો ચાલતા રહે, બહુ બધું એમાં ન જોવાનું હોય. પણ આજે હું જોઈ રહ્યો છું કે આપણે હજી 11 વર્ષે સફળ રીતે આગળ વધી રહ્યા છીએ. પણ જો આ હાથ વધારે ઊંચા આગળ વધે તો, આ હાથ વધારે ઊંચા આગળ વધે તો ફરીથી પૂછું છું કે 2027માં કેટલા લોકો આગળ આવવા માગે છે પરિવાર માટે? ચલો, બીજા 2-3 આગળ વધ્યા, 5 થી 7 થયા, 10 થયા.
હજી એક વખત પૂછું છું કે 2027ના સ્નેહ મિલન માટે કેટલા લોકો પોતાનું યોગદાન આપવા માટે આગળ આવી રહ્યા છે? 25 થી 100-150 થઈ ગયા. મારા પ્રયત્નો 3 જ વખત થયા. પહેલા પ્રયત્નમાં જે શરૂઆત થઈ તોય થાક્યો નહીં ને હું. બીજી વાર આવ્યો, થાક્યો નહીં, ત્રીજી વાર આવ્યો. બસ આ રીતે જ આપણે પરિવાર ચલાવવાનો છે, અથાગ મહેનત કરતા કરતા. અને આ નિરંતર આપણી જે કે એને યાત્રા છે, 11 વર્ષની જે યાત્રા છે એને 111 વર્ષ સુધી જઈએ. ત્યારે કોઈક યાદ કરતું હશે કે કોઈ સગુન ગ્રુપ હતું, એક દીપક કોલડિયા હતા, એ સતીશ કોલડિયા હતા, કે અમિત કોલડિયા હતા, મગન કોલડિયા હતા, પ્રવીણ કોલડિયા હતા, કે જેણે એ પરિવાર ચાલુ કર્યો હતો ને આજે અમે એ પરિવારને આગળ વધારી રહ્યા છીએ. તો એ યાત્રા માટે હું તમે સૌને આહવાન કરી રહ્યો છું, એની સાથે જ મારી વાણીને વિરમું છું. થેન્ક યુ સો મચ. તમે બધાએ મને સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. હૃદયની લાગણીને તમે માન આપ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. અત્રે ઉપસ્થિત દરેક વ્યક્તિઓને જણાવવાનું કે સ્નેહ મિલનના કાર્યક્રમ બાદ આપણે અહીંયા સુંદર મજાના રાસ ગરબાનું આયોજન કર્યું છે. આ વખતે આપણે ડાયરો નથી, સરસ મજાના રાસ ગરબાનું આયોજન કર્યું છે. તો આપ સૌ મોડે સુધી રહેજો અને આ રાસ ગરબાના આયોજનને માણજો. ત્યારબાદ 2027ના દાતાઓમાં ભૂપતભાઈ ભીખાભાઈ કાતરોડી 5555 લખાવે છે, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવું જ એક અનાઉન્સમેન્ટ છે, કેતનભાઈ કોલડિયા જીવાપર ધારા ગ્રુપ. ભાઈશ્રીની એવી વિનંતી છે કે કોઈ પણ ગામમાં ચેક ડેમ બનતો હોય તો ગામના 10 સભ્યોની મંજૂરી અને એક એમના ગામના સરપંચ યા તલાટી મંત્રીની સહી અને 11મી સાઈન ભાઈની, તો તમને જીસીબી ફ્રી કરી આપશે. કોઈ પણ ગામમાં ખેત તલાવડી અથવા તો ચેક ડેમ બનાવવા માટે જીસીબી જોતું હોય તો ભાઈશ્રીનો કોન્ટેક્ટ કરવો, કેતનભાઈ જીવાપર ધારા ગ્રુપ. ત્યારબાદ હું સત્યમ ફોટોગ્રાફી ગ્રુપમાંથી વિનંતી કરીશ કે રાજુભાઈ આવે, અને એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણને ફોટોગ્રાફી સરસ મજાને આપણી પળોને એ પોતાના કેમેરામાં કેદ કરે છે, વિડીયો થકી જીવંત રાખે છે કે આપણે વર્ષો બાદ પણ આ હાઇલાઇટ જોઈ શકીએ. તો રાજુભાઈ આવે અને એને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ કે સંદીપભાઈ મંત્રી કે આપ શ્રી સત્યમ સ્ટુડિયોનું સન્માન કરશો. ત્યારબાદ શૈલેષભાઈ વિરડી હાજર હોય, જેઓ પણ આપણા દાતા છે, તો ફટાફટ સ્ટેજ પાસે આવી જશે. સમયનો અભાવ છે, એમનું પણ આપણે સન્માન કરવું છે. શૈલેષભાઈ વિરડી. ત્યારબાદ રોક સ્ટાર ડીજે તરફથી હું વિનંતી કરીશ કે એક વ્યક્તિ આવે જે પરિવારના શરૂઆતથી જ પોતાની સાઉન્ડની સેવા આપે છે, તો એમનું પણ એક આપણે સન્માન કરવું છે. તો રોક સ્ટાર સાઉન્ડ. ત્યારબાદ શૈલેષભાઈ આવ્યા છે. શૈલેષભાઈ વિરડીનું હા, સન્માન ઓકે. કરશે. હું વિનંતી કરીશ ભૌતિકભાઈ જસમતભાઈ કાતરોડીને કે શૈલેષભાઈ વિરડીનું સન્માન કરે. આપણે એમને ટ્રોફી અને મોમેન્ટોથી સન્માનિત કરીએ. શૈલેષભાઈ વિરડી, મ્યુઝિક. અને ત્યારબાદ હું પ્રમુખશ્રીને અને દીપકભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને એવા આપણા 3 તારલાઓ વિરલાઓ જેમણે સરસ મજાનું આજનું આ એન્કરિંગ અહીંયા આપણા સ્નેહ મિલનને દીપાવ્યો છે, એવા 3 મારા મિત્રો, મારા ભાઈઓ સખાઓ, અમિત કોલડિયા, સ્નેહલ કોલડિયા એન્ડ ગોપાલ કોલડિયા. સો કાતરોડી, હા આમે કાતરોડીના કોલડિયા બહુ વખણાય સાહેબ. સો અમિત કોલડિયા, ગોપાલ કોલડિયા એન્ડ સ્નેહલ કોલડિયા. એન્ડ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ એસોસિએશન. એક પરિવાર, એક નેટવર્કની તાકાત શું છે અહીંયા જોઈ શકાય છે. એમનું આપણે બુકેથી સન્માન કરશું. એ સન્માન માટે તો આ કામ નથી કરતા, પણ એક પ્રોટોકોલ છે અને એક લાગણી છે અમારી આ, કે જે પુષ્પ રૂપી ગુચ્છથી અમે એમને આપી રહ્યા છીએ. કદાચ તમે એવું કહી શકો કે ઘરના ભુવન, ઘરના ડાકલા, તોય વાંધો નહીં. ખૂબ જ સરસ આજે અહીંયા એન્કરિંગ કર્યું છે અને આખા કાર્યક્રમનો દોર સંભાળ્યો છે એવા મારા 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મારી અપેક્ષાઓ કરતાં પણ બહુ સારું એન્કરિંગ તમે કર્યું છે.
સતીશભાઈ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એટલે સતીશભાઈને પણ ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ મંગલમ ફાર્મ સ્ટેજ પર આવશે. શૈલેષભાઈ મંગલમ ફાર્મ વેડી. ઓકે, અને એ સ્ટેજ પર આવે ત્યાં સુધીમાં હું મારા બે મિત્રો, બે ભાઈઓ, અને હંમેશા હું કહું છું કે બ્રધર ફ્રોમ ડિફરન્ટ મધર, એવા મારા બે ભાઈઓ સંદીપ અને અમિત કોલડિયા, જેમણે આ 2026નું સ્નેહ મિલન 11 વર્ષની યાત્રા જે થઈ રહી છે એના કન્વીનર તરીકે ભૂમિકાઓ નિભાવી છે. પોતાના પરિવારના અને ધંધાકીય સમયમાંથી સમય કાઢી, આમ તો કહીએ તો સમય ચોરી લીધો છે, એમાંથી એમણે આ પરિવાર માટે દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે. તો એવા દરેક બંને મિત્રોનું આપણે અભિવાદન કરશું. જયંતિ દાદાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે, અને અશોકભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે અને આપણા બંને વીરલાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે, અભિવાદન કરશે. અમિત અને સંદીપનું સન્માન બ્લેઝર પહેર્યું છે એટલે આપણે સાલથી સન્માન નથી કરી રહ્યા. આ વર્ષનું જબરજસ્ત કામ બંને ભાઈઓએ કન્વીનર તરીકે કર્યું છે, અને અમે એ બંને ભાઈની ઈચ્છા છે કે આવતા વર્ષે કન્વીનર તરીકે 2027ના કન્વીનર તરીકે જો કોઈ આમાંથી તૈયાર થાય તો અમે એની પાછળ પીઠ બળ તરીકે અમે પૂરેપૂરો સપોર્ટ આપશું. અને શૈલેષભાઈનું સ્વાગત હું મુકેશભાઈને વિનંતી કરીશ, મુકેશભાઈ જયંતિભાઈને, કે આપણા મંગલમ ફાર્મવાળા શૈલેષભાઈને પુષ્પગુચ્છથી અભિવાદન કરે. અને અમિત અને સંદીપની એક ઈચ્છા છે કે આવતા વર્ષે 2027માં સ્નેહ મિલન માટે કોઈ કન્વીનર આવે, કોઈ યુવા આગળ આવે કે જેને આપણે તૈયાર કરીએ. અમે એને પૂરેપૂરું માર્ગદર્શન આપશું, અમે એની સાથે જ છીએ. કેવી રીતે કામ કરવાનું છે, શું પ્રોટોકોલ હોય છે, શું બજેટ કરવાનું હોય છે, બધી જ પ્લાનિંગ અમે આપશું, સાથે રહીશું. તો એવો કોઈ વ્યક્તિ હોય, એવા કોઈ યુવા હોય કે જેને, તો 2027ના સાહેબ કન્વીનર મળી ગયા, 2027ના કન્વીનર મળી ગયા. નામ બોલી દઉં તો એમને સ્ટેજ ઉપર બોલાવશું. ગોપાલભાઈ કાતરોડી 2027ના કન્વીનર છે, તો એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમણે સામેથી જવાબદારી લીધી છે. હા, તો અત્યારથી જ અભિવાદન કરીએ કન્વીનર. હજી કોઈ યુવાને ગોપાલભાઈ સાથે આગળ આવવું હોય તો વિનંતી છે કે નામ લખાવી શકે છે, અને અમે બધા જ એના સપોર્ટમાં છીએ. કેમ કે એક વ્યક્તિથી કોઈ વસ્તુ આગળ થતી નથી, અને હંમેશા આગળ વધવા માટે ઝાઝા હાથ રળિયામણા એ કહેવતને સાર્થક કરવી પડે છે. તો વિનંતી કરીશું અમિતભાઈને કે આગળનો કાર્યક્રમ આગળ વધારે, કાર્યક્રમના દોરને. હું વિનંતી કરીશ પરિમલભાઈ મનસુખભાઈ કાતરોડીને કે આપ શ્રી આગળ આવો, જેમણે આ સરસ મજાના સ્નેહ મિલન સમારોહની ડિઝાઇનિંગ કરી છે. તો પરિમલભાઈનું સન્માન કરવા માટે હું સતીશભાઈને વિનંતી કરીશ કે પરિમલભાઈનું સન્માન કરો, અને વૈભવભાઈને પણ વિનંતી કરીશ કે આપ શ્રી એમના સાથે જોડાઓ. જોરદાર તાળીઓ થઈ જાય પરિમલ માટે. ત્યારબાદ કાર્યક્રમના અંતિમ પડાવ તરફ વધતા પહેલા હું વિનંતી કરીશ કે પાછળ જેટલા પણ મારા ભાઈઓ અને સ્વજનો ઊભા છે એમને વિનંતી છે કે આપ પોતાનું સ્થાન લઈ લો. જમવાની ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે. બધાનો સમયાંતરે બધાનો વારો આવશે, અને આપણે જમીન જે લોકો પણ ઊભા છે એમને પણ વિનંતી છે કે આપનું સ્થાન ગ્રહણ કરો. અને કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જતા હું આપણા પરિવારના મંત્રી શ્રી એવા સંદીપભાઈ ધીરુભાઈ બગસરાને વિનંતી કરીશ, જે મારા સાથી સહ કન્વીનર છે, જે હરેક કામમાં મારી સાથે ખંભેથી ખંભો મળાવીને કામ કરે છે. અને એવા સંદીપભાઈ ધીરુભાઈ બગસરા જે આજના કાર્યક્રમનો આભાર પ્રગટ કરવા માટે આવ્યા છે. તો સંદીપભાઈ. સમસ્ત કોલડિયા પરિવાર સુરતના 11મા સ્નેહ મિલનમાં. સંદીપભાઈ એક મિનિટ. નિલેશભાઈ, તમારી ટીમને વિનંતી, જે લોકો બેઠા છે ઊભા છે એમને બેસાડી દો. નિલેશભાઈ, તમારી ટીમને કહો કે જે લોકો પાછળ ઊભા છે એમને બેસાડી દો, જગ્યા છે પૂરતી. સમસ્ત કોલડિયા પરિવાર સુરતના 11મા સ્નેહ મિલનની અંદર આપ સર્વે બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.
વિશેષ આભાર શ્રી વલ્લભ ગ્રાફિક્સ કે જેણે આ ગ્રાફિક્સના બધા જ કાર્યો કર્યા છે, રોકસ્ટાર ડીજે, મંગલમ ફાર્મ શૈલેષભાઈ તથા હેપી યુથ અર્બન કે જે કહેવાય તો એક અર્બન બેંક છે પણ પરિવારની એક ઓફિસ તરીકે અમે લોકો એનો વર્ષ દરમિયાન ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણા ટાઇટલ સ્પોન્સર એવા શગુન લક્ઝરિયાના મુકેશભાઈ, જયંતિદાદા, વેડિંગ પાર્ટી પ્લોટ કે જ્યાં આપણને ખાલી ને ખાલી ખર્ચો આપી અને આપણે જે સ્નેહ મિલન આવા સુંદર જગ્યા ઉપર આપણે આયોજન કરીએ છીએ એવા બકુલભાઈ, મુખ્ય મહેમાન શ્રી HM પટેલ સાહેબ. આપણા આ 11મા સ્નેહ મિલનની યાદી જે કેમેરાની અંદર કેદ કરે છે એવા મારા સાથી મિત્ર સત્યમ ફોટો સ્ટુડિયોના સાથી મિત્રો બધા જ. દરેક વ્યક્તિ કે જે અત્યારે પોતાની જવાબદારી પોતાના ઘરની અંદર જ્યારે લગ્ન પ્રસંગ હોય અને આપણે જવાબદારી નિભાવતા હોય એવી રીતે જે આપણા પરિવારના સેવાના સાથી જે અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે એવા દરેક મારા સેવાના સાથીનો ખૂબ ખૂબ આભાર. આપણા જે 3 એન્કર છે એવા સ્નેહલભાઈ, ગોપાલભાઈ અને અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણી પરિવારના જે તેજસ્વી તારલાઓ છે, દાતાશ્રીઓ છે અને ટોપ 2 વિદ્યાર્થીઓની જે ટ્રોફીઓ બનાવી છે એવા આપણા લેઝર આર્ટનો ખૂબ ખૂબ આભાર. દાતાશ્રી તેમજ ધારા ગ્રુપ જે કેતનભાઈ છે જીવાપરના એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે 11 વર્ષની અંદર પહેલી વખત એવું બન્યું છે કે જે ચોપડા વિતરણ છે ને એ વીરડી ગામની દીકરીઓએ સંભાળ્યું છે. અત્યાર સુધી જે છે એ ખાલી ને ખાલી જેન્ટ્સ હતા. આજે વીરડી ગામની દીકરીઓએ જે ચોપડા વિતરણ સંભાળ્યું છે તો વીરડી ગામ અને જે દીકરીઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણે જે બુક છે જેણે છાપી છે એવા પરિચય એનો ખૂબ ખૂબ આભાર. અને દરેક મારા કારોબારી મિત્રો અને સેવાના સાથીઓનો ખૂબ ખૂબ આભાર. હા, અને વધેલી નોટબુકનું આ સ્નેહ મિલનનું પૂરું થાય પછી વધેલી નોટબુકનું આપણે વેચાણ પણ કરવાનું છે. જે કિંમતે આપણને પડી છે એ જ કિંમતે 30 રૂપિયાની એક બુક, 25 રૂપિયાની એક બુક, જે કોઈ પણ વ્યક્તિને વધારે એક્સ્ટ્રા નોટબુક જોઈતી હોય તો એ જ કાઉન્ટર ઉપરથી આપણને મળવાપાત્ર છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ. અભિનંદન સોને આભાર હૃદયથી. આ ક્ષણ રહી જશે સ્મૃતિ રૂપે સહદથી. ફરી મળીશું તહેદ દિલથી, ફરી મળીશું નવા સંવાદો લઈને. આજથી પૂર્ણાહતિ આપી ખુશીઓ ભરીને આ 11મા વર્ષની યાત્રામાં આપ સૌ ભાગી થયા તે બદલ કોલડિયા પરિવારની યુવા ટીમ વતી અને કોલડિયા પરિવાર સ્નેહ મિલન સમિતિ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને કાર્યક્રમમાં છેલ્લે હું આપણા સમસ્ત કોલડિયા પરિવાર અમદાવાદને પણ યાદ કરશું આ નિમિત્તે, તેમજ સમસ્ત કોલડિયા પરિવારના કુળદેવી મંદિર જે વાવડીજી મગનભાઈ અને એમની ટીમ સંભાળે છે એને પણ આપણે યાદ કરશું. અને આ ઉપરાંત જે પણ વ્યક્તિના હમણાં નામ અનાઉન્સ કરું જેમની ટ્રોફી દાતાશ્રીઓ જેમની છે તો એમના પ્રતિનિધિ કોઈ હોય તો ટ્રોફી અહીંયાથી રિસીવ કરી શકે છે. જયંતિભાઈ વલ્લભભાઈ વાવડી, મનસુખભાઈ નાગજીભાઈ દાધિયા, રજનીભાઈ ભૂપતભાઈ મોટા ઝીંઝુડા, અંકિતભાઈ ગોબરભાઈ, શૈલેષભાઈ ઠાકરસિંહભાઈ વીરડી, રજનીકભાઈ ચુનીભાઈ વીરડી, રોહિતભાઈ અંતુભાઈ કાત્રોડી, ભરતભાઈ સવજીભાઈ જૂના ઝાંઝરિયા. આ લોકો વતી કોઈ પણ અહીંયા હાજર હોય એમના પ્રતિનિધિ તો અહીંયાથી એમની ટ્રોફી રિસીવ કરે અને એમને પહોંચાડે. ધન્યવાદ. ફરી મળીશું આવતા વર્ષે. અને દરેકને વિનંતી છે કે આપ શ્રી રોકાવ અને સરસ મજાના રાસ ગરબાનું આયોજન કરેલ છે તો કાર્યક્રમને માણવા માટે ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને જેમને જમવાનું બાકી છે તે વ્યવસ્થિત જે પ્રમાણે જાણ કરવામાં આવે લાઇન વાઇઝ આપણે જમવા જાશું અને જમ્યા પછી રમઝટની મજા માણીશું આપણે સાથે મળીને. જેમને પણ અનુદાન આ વર્ષ માટે લખાવ હોય તો પાછળ ફંડ કાઉન્ટરનું આયોજન છે ત્યાં લખાવી શકે છે. તેમજ ગ્રાઉન્ડમાં અમુક અંતરે QR કોડ મૂકેલ છે તો ત્યાં લખાવે. અને હવે આપણે LED પર નિહાળશું ગયા વર્ષની હાઇલાઇટ. અને હાઇલાઇટ શરૂ કરતા પહેલા હું વિનંતી કરીશ ગ્રાઉન્ડ ટીમને કે રાસ ગરબા માટે સોફાની વ્યવસ્થા કરે. રાઉન્ડ આપણે વ્યવસ્થિત થઈ શકે તો એની વ્યવસ્થા પણ ગ્રાઉન્ડ ટીમ જોઈ લે, નિલેશભાઈની ટીમ. અને જેમનું પણ જમવાનું બાકી છે તો ત્યાં કહેવામાં આવે એ પ્રમાણે જમવા જાય. આ વર્ષે આપણે સ્નેહ મિલનમાં બધી જગ્યા ઉપર એક એક બોર્ડ જોયા હશે કે અન્નનો બગાડ ન થાય, તો આ મેસેજ પણ આપણાથી શરૂઆત કરીએ. એવું નહીં કે ખાલી સ્નેહ મિલન, જ્યાં જ્યાં આપણે જમવા જઈએ છીએ જાહેર જગ્યા ઉપર તો અન્નનો બગાડ ન કરીએ. આ મેસેજની શરૂઆત આજથી આપણે કરીએ છીએ અને આજે જ્યારે આપણે જમવા જઈએ તો ત્યારે પણ આનું ધ્યાન રાખીએ.